મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। આજે આપણે શિવલિંગ ઉપર ચડતા બીલીપત્રના ઝાડ વિશે ફાયદા જોઈશું। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આપણે અવારનવાર ભગવાન શિવના મંદિરમાં જતા રહીએ છીએ। અમુક લોકો તો રોજ શિવ મંદિરે જાય છે। ત્યાં આપણે શિવલિંગ ઉપર બીલીપત્રના પાન ચડાવીએ છીએ। બીલીપત્રનું વૃક્ષ રાખવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તમામ સભ્યોને શાશ્વત ફળ મળે છે। ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તર પશ્ચિમ દિશામાં બીલીપત્રનું વૃક્ષ લગાવવું। વાસ્તુશાસ્ત્ર અનુસાર બીલીપત્રનું વૃક્ષ નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મક શક્તિઓનો સંચાર કરે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ઘરના સભ્યોને ચંદ્રદોષથી મુક્ત કરે છે, માન સન્માન વધે છે। આ છોડને ઘરમાં રાખવાથી ઘરેલું ઝઘડાઓ દૂર થાય છે। તેને ઘરની નજીક લગાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। પર્યાવરણને શુદ્ધ રાખવામાં બિલ્વપત્રનું વૃક્ષ મહત્વપૂર્ણ છે। જો ઘરની આસપાસ બિલ્વપત્રનું ઝાડ હોય તો ત્યાં સાપ કે ઝેરી જાનવર આવતા નથી। જો બિલ્વપત્ર વૃક્ષ નિવાસ સ્થાનની ઉત્તર પશ્ચિમ દિશામાં હોય તો કીર્તિમાં વધારો થાય છે। જો તે ઉત્તર દક્ષિણ દિશામાં હોય તો સુખ શાંતિ વધે છે અને જો આ વૃક્ષ નિવાસની મધ્યમાં હોય તો જીવનમાં મધુરતા આવે છે। ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્વ વધાર્યું છે। એક વખત ફરતા ફરતા દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રશ્વેત બિંદુ આવ્યું। દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું અને મિત્રો, તે જ વૃક્ષ છે બીલીવૃક્ષ। મિત્રો, એક પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે અનેક પ્રકારની વિધિઓ કરી હતી। શિવજીને પામવા માટે માતા પાર્વતીએ અનેક ઉપવાસ પણ કર્યા હતા। એક દિવસ ભગવાન શિવ જંગલમાં બિલ્વપત્રના ઝાડ નીચે બેસીને તપસ્યા કરી રહ્યા હતા। જ્યારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા માટે સામગ્રી લાવવાનું ભૂલી ગયા ત્યારે તેમણે ભગવાન શિવને એક પડી ગયેલા બિલ્વપત્રથી સંપૂર્ણપણે ઢાંકી દીધા હતા, જેનાથી શિવજી ખૂબ પ્રસન્ન થયા। ત્યારથી જ ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે અને જ્યારે પણ માતા પાર્વતી ભગવાન શિવની પૂજા કરતા હતા ત્યારે તેઓ શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાનું ભૂલતા ન હતા। તેથી જ મિત્રો, બીલીના પાંદડા અજાણપણે પણ શંકર ઉપર ચડી જાય તો પણ જેનાથી તે પડે છે તેને અભિષેકનું પુણ્ય મળે છે। પુરાણમાં વ્યાઘ અને હરણાની કથામાં બીલીના અભિષેકનો મહિમા છે। તો મિત્રો, હવે બીલીપત્રના ફાયદાઓ વિશે જાણીએ। મંદિરમાં બીલીપત્ર વાવવાના ફાયદા। કોઈ પણ મંદિરમાં બિલ્વપત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે। બિલ્વપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનની વૃદ્ધિ થાય છે। જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો તો બિલ્વપત્રનું ઝાડ લગાવો। આ વૃક્ષ નીચે શિવલિંગની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। બિલ્વપત્રના મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે। ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા અને કોઈ પણ મહિનાની સંક્રાંતિ પર બિલ્વના પાન ન તોડવા જોઈએ। જો લોકો બેલપત્ર ચડાવીને શિવ પાર્વતીની પૂજા કરે છે તેમને મહાદેવ અને દેવી પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે। શિવ પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને જે ઘરમાં બીલીપત્રનું વૃક્ષ લગાવવામાં આવે છે ત્યાં શિવની કૃપા બની રહે છે। આ સાથે જ આવા ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે। ઘરમાં ચોક્કસ જગ્યાએ છોડ લગાવીને તેને યોગ્ય રીતે સ્થાપિત કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે। શિવપુરાણ અનુસાર જ્યાં બીલીપત્રનો છોડ લગાવવામાં આવે છે તે સ્થાન કાશી તીર્થ જેવું પવિત્ર અને પૂજનીય સ્થાન બની જાય છે। આવો જાણીએ ઘરે બીલીપત્ર છોડ લગાવવાના ફાયદા વિશે। બીલીના વૃક્ષ વાવવાના ફાયદા। જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં બીલીનું ઝાડ લગાવવાથી વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી। બીલી વૃક્ષ નીચે ઊભા રહીને ભોજન, ખીર, મીઠાઈ વગેરેનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી।
જો ઘરમાં બીલીનું ઝાડ લગાવવામાં આવે તો ઘરમાં સાપ નથી આવતા. બીલી વૃક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે. પૈસાની કમી રહેતી નથી. એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર બીલીનું વૃક્ષ વાવીને ભગવાન શિવની કૃપા વરસે છે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થાય છે. જો બીલીના ઝાડના મૂળને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિને પૈસાની કમી રહેતી નથી. બીલી વૃક્ષ વાવવાથી સંતાનમાં વૃદ્ધિ થાય છે. સાથે જ આ ઝાડને કાપવાથી સંતાનનો વિકાસ અટકી જાય છે. જો આ વૃક્ષને સ્વચ્છ પાણીથી સિંચવામાં આવે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉર્જાવાન રહેવા માટે બીલીપત્ર વૃક્ષના મૂળમાં માતા ગિરિજા, દાંડીમાં માતા મહેશ્વરી, ડાળીઓમાં માતા દાક્ષાયણી, પાંદડામાં માતા પાર્વતી, ફૂલોમાં દેવી ગૌરી અને ફળોમાં દેવી કાત્યાયનીનો વાસ છે. શાસ્ત્રો અનુસાર ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં વાવેલો વેલનો છોડ ત્યાં રહેતા સભ્યોને વધુ તેજસ્વી અને ઉર્જાવાન બનાવે છે. મેલી વિદ્યાથી બચાવ. ઘરના આંગણામાં તેના ઝાડને કારણે ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશતી નથી. આ તંત્ર આપણને અવરોધોથી મુક્ત આપે છે અને પરિવારના સભ્યોનું રક્ષણ કરે છે. તેના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. જો તમને મારી આ વાત પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય.